હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો જો આપણે મસ્ત મજાના અત્યારમાં વાડામાં આવી ગયા છીએ. શું બોલ હાલ કબ બોલે કશું બોલ્યો નહીં. તો જો મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા ને તડકો પડવા માંડે છે. તો ગરમી મસ્ત મજાના નથી તો લપો ના કરાતા તડકો કેટલો હોય? તડકો લાગે ને એમાં વિશ્વાબેનને જો બધો સામાન પડ્યો ઘરગથ્થાનો તળું બધું. વિશ્વાબેન હોય આવે સો એ રમવાનામાં જો બધું કેવું પડ્યું. અહીંયા જો કુલદીપભાઈ અમારા ઢબુડાને સોતા કાઢી નાખે બિચારાના. માવું હો કાઈ બસ આવ્યો આય બાબુ. ઢબુડાનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું ને આ બાજુ અમારા બટકું કેવા ખાડામાં બેસી ગયા છે જો. શાંતિ થઈ ગઈ પણ મસ્ત ઠંડક થઈ ગઈ. ને ગાય માતાના દર્શન કરાવી દઉં બધાને અત્યારમાં. તો એન પપ્પાને તો દર્શન એન પપ્પાને તો દર્શન કરાવી દીધા અત્યારમાં. દર્શન કર્યા પછી માતાજી પ્રસાદી આલે, ગાય માતા પ્રસાદી. તો બધા ગાય માતાના દર્શન કરી દો ને જેને દર્શન કરવા હોય એ થોડી માર પણ ખાવી પડે. એ જો આપણે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 3 વાગ્યા છે અત્યારમાં. અને અહીંયા ઝપાટા ઉડે ખાવાના. હોટલનું શાક પનીરનું જો ઘરનું શાક. અમને ખબર પડે હો. તો જો મસ્ત પનીરની સબ્જી હ ને મસ્ત સાસ. તો હાલો બધાએ ખાવા. આપણે નથી ખાવાનું, આપણે નથી ખાવાનું. કુલ ઉતાર ખાવાનું. જેના નસીબની હોય મળે. આ મમ્મા બેના નસીબની હતી તો હોટલ વાળાએ બનાવવાની કીધું તું બિરયાની અને કરી દીધી સબ્જી. એ પછી હું ગયો તો બિરયાની નથી બનાવી સબ્જી. હું સબ્જી કસ્ટમરને આવીને આવતો રહ્યો. ભાવ કસ્ટમરનો ફોન આવ્યો મને કે બિરયાની નહીં તમે સબ્જી લાયા તો ફ્રીમાં આપી દીધી. પછી રેસ્ટોરન્ટ વાળાને કોલ કરી મૂક શું બનાવ્યું હતું તમે? તે કે સબ્જી. મૂકું પહેલા શું લખાયું જોજો. તે કે બિરયાની. મૂકું બનાવી રાખો કસ્ટમર પણ કે પેલું શું કર્યું મૂકે જોઈ એમને ખોલી નહીં એમને જ પડ્યું હોય. મને કે તમે લઈ જાજો તો બિરયાની તે ના લ્યા ટાઈડું ફ્રીમાં આવી જાય. તો જો ફ્રીનો ઝપાટો ઉઠાવી સાહેબ. અને આ બાજુ બંધ થઈ જાય ઓટોમેટિક. આ બાજુ કુલદીપભાઈ શું કરે? એમાં જો ભૂંગળા, આમાં કોઈ ભૂંગળા ખાવા હે ને આ બાજુ પનીરનું શાક ખાવા હે. ને વિશ્વાબેન તો અમારે એવું ગોતી જ રહ્યા હોય સારું સારું ખાવાનું. એક નંબર શાક તો મેકી દેજો. જિંદગીમાં આવું પહેલી વાર ખાધું નહીં વિસુડી. ઓહો હો 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 અડકાયા. ફેમિલી જુઓ અત્યારનું વાતાવરણ, સાંજના ટાઈમનું વાતાવરણ એકદમ વાદળછાયું કર્યું હોય અને વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો. જો સોટા બી ચાલુ થઈ ગયા અને આ વિશ્વાબેન નાહવા માટે તૈયાર થઈ ગયા. ઠંડક થોડી થઈ જાય કારણ કે 3-4 દિવસથી તો એટલી ગરમી પડતી હતી ને એટલે વરસાદને આવવું પડ્યું. અને જો આ મકું તો કેટલું બધું અંધારીને આવી ગયું વાદળા. વરસાદ ચાલુ થઈ ગયો હે. વિશ્વમાં પાગલ થઈ જાય વરસાદ ભારી. અત્યારે ના નવાય વરસાદમાં. ફૂલ વરસાદ આવે તો નવાય. અત્યારે થોડા થોડા છોટા ચાલુ થયા હે ખાલી. એટલો બધો ફૂલ આવ્યો નહીં કાંઈ. છોટા ચાલુ થયા હે ધીમે ધીમે. શું થયું પેલું? અચ્છા ચાલુ થઈ ગયો છે અમારે ત્યાં. અને અહીંયા સાહેબ જો જલસાથી બિચરા ખાય. અહીંયા જોઈ શકો ફેમિલી
मत कभी खबर है दे बीज रहा जा जितना रहे हैं 2 बीज रहा है और वो केलो पलटे रो घर में पेड़ है मोटा ना मोटा ના સો પલટ તો અરૈયો નીકળી હે ને એનો વરસાદથી હે ને અરૈયો જતી રહી વિસુન તો નહીં નીકળી બોલું ને પલળવા દેશો નહીં આપણા સાહેબ હે ને વરસાદ આવ્યો ને એટલે બાજરી લઈને પોકી ગયા વાડા કારણ કે હે ને અત્યારે વરસાદની ઉગી જાય બાજરી એટલે ગાય ને બધાને કામમાં આવી જાય પણ વરસાદ કોઈ એટલો બધો થયો નહીં પણ ચકલા ને બધા ખાઈ જશે જો આ સાઈડ જો હમણાં જ બતાવું તમને એટલા બધા ક્યાં ઉગવાની આમ જો બધે બાજરી વેર કારણ કે હે ને એ કીડીઓ ને ચકલા બધા ખાય અને ઉગવાની હોય ઉગી જાય એ બધા ક્યાં વેરો હો એક ખોણા ખાપચમ ના વેરો અમુક ના કોમની હતી એટલે સાહેબે બધે ઠોન વેરી કાઢી 1 ઇંચ વરસાદ આવે ને તો મજા જાય ચાલ આપણે ખેતરે ને ગારવાના કે કપાસ પાપો ને એટલે તો ખેતરે થઈ જાય ને આજે આપણે હાલ મારી મંજૂરી કરી એ સક્સેસ થઈ જાય હાલ બાકી બીજું કોઈ બગાડ થાય એમ નહીં એટલે વરસાદ થાય તો મજા જાય કપાસ વાવવો હોય એટલે ગારવાના આખા ખેતરમાં થઈ જાય ડાયરેક્ટ થોડું માપનો પડી જાય ને તો ડાયરેક્ટ કાલ કટરમાં રાઈ દઉં તો શું હાલ જમીન કડક થઈ ગઈ જેવી વરસાદ પડે બટ કદી પોચી થઈ જાય તો ઓર પાછી મજા આવે વધારે મજા આવે વરસાદનું પાણી એકદમ અમૃત કહેવાય બાકી બોરનું પાણી ગટરનું પાણી ગમે તે XYZ ગમે એટલું પાણી પાવો પણ ખાલી આ ઓને એક ટીપું પડે ને એટલે અમૃત કહેવાય એટલે ખેડૂતો માટે ખિલખિલાટ થઈ જાય વરસાદ આવે એટલે બગાડ થાય તો પણ રાજી જ હોય અંધારે પ્રમાણે લાગે તો હો કાજ વરસાદ આવશે કારણ કે ગરમીનો બફારો ગાય માટે એટલું બધું બહુ ચિંતા જેવું નહીં ને એવું હશે તો આપણે બીજો ઓપ્શન છે આપણી ભાઈ તમારે ને રાસ્તી જ નહીં આવતી અને અડવાનું જ નહીં તમારે જો ના પાડે મને નેની ઓના આવ નેની બચપનમાં હતી ને તો મૂનમાં મમ્મી બી આમ તેડીને અમે બે દૂધ પાયેલું હો હા અને તેડીને દૂધ પાયેલું આ હતી એટલે હું એ હતી પણ આ નથી આખી ડોવા દેતી ને તાળતું ભાઈ ના હા ના હા હા ઓન કેટલા વર્ષથી આશે ઓને હા કોણ તો શી ખબર પણ આ દોવા દેતી આપણે વિસુડી વખત ખબર પેલી બે બોડી ના ઢોર હતી હું નોકરી કરતો હતો તાણ હતી જ ને નેનું રેલું હાવ બટકું હતું નહીં હા આ તો ખાસા વેતનની માં આ તો લાગતી નહીં હજુ નેની જ લાગે બાકી ઉંમર થઈ ગઈ છે 10-15 વર્ષ ઉપર 15 વર્ષની મારા લગ્ન પહેલાની હે વિશ્વા મારે 10 વર્ષની થવાય વિશ્વા જન્મ થયો છે ને તાર લગભગ આ દોવા આપતી હતી તારની અહીંયા આપણા ગાયના ગોવાળીઓ આવી ગયા ફેમિલી એટલે અમને છોડવાનો વિચાર નહીં થતો કે કોઈને આપવાનો વિચાર નહીં જેટલી ઘરે અને જીવવું હોય એટલી ઘડી ભગવાન માતાજી અમને થોડા સુખી કરશે તો અહીંયા અમારું પહેલું હોય મોટું ઢાળ્યું કરી દેવાનું લોઢાના પતરાનું ને નીચે એકદમ નેચર પ્લાસ્ટર કરી દેવાનું પ્લસ નીચે રબડ વાળું ગાદી ને ઉપર પંખો જાણ અમારે હરખું થાય ને ત્યાં ગાયને પંખો ફૂલ સગવડ કરવાની ફૂલ સુવિધા ખાવા માટે ગમણ ભલે જ રાખવાની પાણી માટે બાજુમાં એવી સિસ્ટમ ગોઠવી દેવાની કે એને જેટલું તાજું જ પાણી જેટલું પીવું એટલું પીએ કે મા દીકરી બે માટે ને આપણે એમને એને બીજદાન હજુ આપણે કરાવ્યું નહીં ખાસા આ એટલી થાય એના પછી કોઈ બીજો નહીં કર્યો કોઈ આપણે આખલી નહીં છોડી પણ હજુ હવે છોડવી જો રહેવું તો રે ના રહેવું તો કોઈ નહીં કોઈ જાતનું નહીં જેટલી ઘડી જીવશે એટલી ઘડી આપણે રાખવાની આપણે દુવાના આશાય રાખતા જ નહીં ગાયના આપણે દુવાને આશાય રાખતા નહીં એક લાગણીથી બંધાઈ ગઈ છે અમે એમ કોઈ એવી કિંમત નહીં બીજાને કોઈને આપી દઈએ પણ પછી અમારે જેવું રાખે ના રાખે ને આ તો શું અમે ભલે થોડું ખવડાવતા કે એમ પણ અમને એમ દિલથી એમ એવું જ રહે કે અમારી જોડે જ છે આપી દઈએ ને તો પછી અમને મન ભલે એ ગમેલું સારું રાખે પણ મનમાં અમને દુઃખ જ રહે કે હાચવતા નહીં હાચવતા હાલ અમે અહીંયા રાખો તકલીફ નહીં આવવા દેતા સાહેબના બાર ગાય પ્રત્યે બહુ જ લાગણી થઈ ગઈ હ
એટલે મને બી લાગણી બહુ જ એના પ્રત્યે, એટલે અમે શરૂઆત દેતા નહીં કે કોઈને આપી પણ નહીં શકતા. ને અમારા કુલુને બી લાગણી ગાય પ્રત્યે, કારણ કે આખો દિવસ તમે વિડીયોમાં જોતા તો હોય જ છો, ગાય ગાય ગાય, આખો દિવસ ગાય જ હોય એના મોઢે. ને જેટલા પણ હિન્દુ છે જેટલા છે એમને એક ગાય તો રાખવી જ પડે, નાની રેડલી રાખો કે ગમે તે રાખો, એક ગાય તો જોવે. હિન્દુના ઘરે એક ગાય તો હોવી જ જોઈએ. તો તમારે કોઈ પણ જાતનો રોગ કે કોઈ પણ જાતની બીમારી કે કોઈ ખરાબ તમારા સાથે નહીં થાય, જો ગાય તમારા ઘરે રાજી હશે તો. નહીં જો ગાય બટકુન બધા ચાર ખાય હે ફટાફટ. તો આજે આ વિડીયો આપણે પટાવીએ છીએ, કેવો લાગે કોમેન્ટમાં કરજો. આજનો અમે વિડીયો બહુ મહેનત કરીએ વિડીયોમાં, પણ એવી વ્યૂ નહીં આવતા. પણ તમારો બધાનો આ જોઈ શકો પાછળ નેચો કેમેરો કર. બાકી આ રીતે ગાય, કોઈ પણ ગાય આ રીતે રમવાની દે. બાકી રેડલી હોત તો કાયદેસર મારે હાલી રહ્યો વરાકમાં પહેરી જાય તો અમને ચિંતા નહીં, ગાય નહીં અડે. અને હું અડીશ ને તો એ થોડું આમ એવું કરશે, બાકી કુલિયાને નહીં અડે. મેન કારણ તો અમારું આ જ છે, એક અમારું એક મનોરંજન છે, છોકરાઓને ખબર પડે ગાયનું મહત્વ, ને અમને પણ થોડો સાથ સહકાર મળે. એટલે તો આપણો વિડીયો કોક આવડ્યો ફેમિલી તો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જ દેજો અને સપોર્ટ કરજો. થોડો સપોર્ટ કરજો. કાલે નવા વિડીયોમાં મળશું. તેનાથી સારામાં સારા વિડીયો બનાવવાની અમે મહેનત કરીએ છીએ અને સારા બનાવીએ પણ છીએ. તો તમે સપોર્ટ કરી દેજો થોડો ઘણો તમારાથી થાય એટલો. તો બધાને આટલો વિડીયો આપણે આટલા સુધી સમાપ્ત કરીએ છીએ. તો બધાને બાય બાય.